વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ બની રહ્યા છે. એમાં આપણો નેક્સ્ટ ટોપિક યુનિટ 1માં ફાઇનાન્સ ફંક્શન. ફાઇનાન્સ ફંક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ બિઝનેસ ફંક્શન. કોઈ પણ ધંધાની અંદર બધા બહુ કામો કરવાના હોય, પણ એમાં જે એક મુખ્ય કામ બધા જ કામો કરતા જે સૌથી મેઇન કામ છે, કયું કામ હોય છે? ફાઇનાન્સના રિલેટેડ. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સબસ્ટિટ્યુટ or eliminate this function because the business will close down in the absence of finance. તમે ફાઇનાન્સના કામને ક્યારેય રદ કરી શકતા નથી, ક્યારે અવોઇડ કરી શકતા નથી, ક્યારે એ કામને ઇગ્નોર કરી શકતા નથી. કેમ કે ફાઇનાન્સના કામને જો તમે સહેજ પણ આવું કરવાનો વિચાર પણ કર્યો તો ધંધો તમારો બંધ. ધ નીડ ફોર મની ઇટ્સ કન્ટિન્યુઅસ. કોઈ પણ ધંધો હોય એમાં રૂપિયાની જરૂરત કેવી હોય છે? સતત ને સતત ચાલુ જ હોય. ઇટ સ્ટાર્ટ્સ વિથ સેટિંગ અપ ઓફ ધ બિઝનેસ એન્ડ રિમેન્સ એટ ઓલ ટાઈમ્સ. રૂપિયાની નાણાંની જરૂરત શરૂઆતથી લઈને એન્ડ સુધી દરેક તબક્કામાં એની જરૂરિયાત ઊભી થતી હોય છે. ધ ફંડ્સ આર રેઝડ ફ્રોમ વેરિયસ સોર્સિસ ટુ મીટ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધી બિઝનેસ. ધ રિસીવિંગ ઓફ મની ઇઝ નોટ ઇનફ. ઇટ્સ યુટિલાઇઝેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે ફંડ્સની જે જરૂરત પડે છે તે અલગ અલગ સોર્સિસ પાસેથી ફંડ રેઝ કરીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ કે જેનાથી ધંધાની અલગ અલગ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરી શકાય. આની જ સાથે ખાલી રૂપિયા મેળવી લીધા, બેસી ગયા, આટલું ઇનફ નથી. રૂપિયાને તમે કઈ રીતના કયા પર્પઝ માટે યુટિલાઇઝ કરો છો, દેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. The money once received will have to be returned also. If its use is proper, then its return would be possible. Otherwise, it would create difficulties for repayment. શું કહી રહ્યું છે કે ભાઈ એકવાર તમે રૂપિયા મેળવી લીધા તો એ કામ પૂરું નહીં થઈ ગયું. એને તમારે યોગ્ય રીતના યુટિલાઇઝેશન કરવાના જ. કેમ? કારણ કે એ રૂપિયા જે લીધા છે પછી ભવિષ્યમાં પાછા પણ તો આપવાના છે. યોગ્ય ઉપયોગ કર્યો હશે તો રૂપિયા કમાઈને તમે પાછા આપવા માટે સક્ષમ બનશો, પણ વેડફી નાખ્યા તો પછી રૂપિયા રિટર્ન પણ કરવા લાયક નહીં બધાય. નેક્સ્ટ, ધ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ફંડ્સ શુડ બી પ્રોપરલી મેચ્ડ. ઇન શોર્ટ, ધ ફંક્શન ઓફ રેઝિંગ ઓફ ફંડ્સ, ઇન્વેસ્ટિંગ ધેમ ઇન એસેટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ રિટર્ન્સ ટુ શેર હોલ્ડર્સ આર રિસ્પેક્ટિવલી નોન એઝ ફાઇનાન્સિંગ ડિસિઝન્સ, ઇન્વેસ્ટિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ એન્ડ ડિવિડન્ડ ડિસિઝન્સ. એટલે બેઝિકલી એવું સમજો, ફાઇનાન્સ ફંક્શનમાં ત્રણ મુખ્યત્વે કામ કરવાના હોય છે. કયા ત્રણ મુખ્યત્વે કામ કરવાના હોય છે? ફંડને પ્રાપ્ત કરવા, યુટિલાઇઝ કરવા અને જે પ્રોફિટ થયેલો એને લોકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા. એટલે આગળ બેઝિકલી ત્રણ ડિસિઝન્સ લેવાના આવે. કયા ત્રણ ડિસિઝન્સ આવે? પહેલું કયું કીધું? ફાઇનાન્સિંગ ડિસિઝન, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન અને ડિવિડન્ડ ડિસિઝન્સ. બોલો, ક્લિયર છે આટલી વાત? ઓલ રાઈટ, આગળ. While performing these functions, a firm attempts to balance cash inflow and outflow. અને આ બધા જ કામ કરવા દરમિયાન ફર્મ જે છે ઇનફ્લો અને આઉટફ્લો બંનેને શું કરવાનો પ્રયાસ કરશે? બેલેન્સ. While performing these functions, a firm attempts to balance cash inflow and outflow, and this is called, અને આને પછી શું નામ આપ્યું છે? Liquidity decisions, and it is also an important finance decision of function. એટલે બેઝિકલી અહીં તમે જોવા જાઓ તો ચાર પ્રકારના મુખ્યત્વે ડિસિઝન્સ લેવાના હોય છે, ચાર મુખ્યત્વે કામ કરવાના હોય છે. ચલો, ફર્સ્ટ કામ કયું કરવાનું? ફંડ રેઝ કરવાનો. બરાબર, ફંડ રેઝ કરવાનો એનો મતલબ શું થઈ ગયો તમારું? એ ફાઇનાન્સ ડિસિઝન થયું. એનું યુટિલાઇઝેશન એટલે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન થયું. જે પ્રોફિટ કમાયા એ પ્રોફિટને બધા શેર હોલ્ડર્સ વચ્ચે યોગ્ય રીતના વહેંચવા કયું ડિસિઝન થયું? ડિવિડન્ડ ડિસિઝન. અને પ્રોપર કેશ ઇનફ્લો અને આઉટફ્લોને બેલેન્સ કરવું, આ કયું ડિસિઝન થયું? લિક્વિડિટી ડિસિઝન્સ. એટલે આ મુખ્યત્વે આવા ચાર પ્રકારના કામકાજ કરવાના આવે છે. લેટ્સ સી, ફર્સ્ટ કામ કયું આપ્યું છે? ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન રિલેટ્સ ટુ ધ સિલેક્શન ઓફ એસેટ્સ ઇન વિચ અ ફર્મ હેઝ ટુ ઇન્વેસ્ટ ઇટ્સ ફંડ. આપણે અલગ અલગ અહીંયા ચાર જે વાત લખી છે એમાં પહેલી વાત કરી રહ્યા છે, સમજી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. ઇન્વેસ્ટમેન્ટ શબ્દ પરથી જ ખબર પડે રોકાણ કરવાનું છે. ધંધાની પાસે જે ફંડ ફાળો આવ્યો છે એ ફંડ ફાળાને શું કરવાનું છે? યોગ્ય જગ્યા પર યોગ્ય એસેટ્સમાં શું કરવાનું છે? ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આજના સમયમાં પણ જો તમારી પાસે રૂપિયા આવે, બરાબર, તો રૂપિયાને કમાવાના એ અઘરા નહીં.
કમાયા પછી એને કઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરવા ને એ બહુ ડિફિકલ્ટ છે. આયા પછી એને ટકાઈ રાખવા ને એ બહુ અઘરા છે. આજના સમયમાં જે આપણી જે ઇકોનોમી છે ને કન્ઝમ્પશન ઇકોનોમી થઈ ગઈ છે. ઇવન આપણી જે માનસિકતા છે ને એ પણ કેવી માનસિકતા થઈ ગઈ છે? કન્ઝમ્પશન વાળી માનસિકતા થઈ ગઈ છે. રૂપિયા આયા કમાયા એટલે આપણા મનમાં છે ને પહેલો પ્રશ્ન કે પહેલી વાત વિચાર એવો ના આવે કે આપણે ક્યાંથી કેવી રીતના કેટલા રૂપિયા બચાવીશું. આપણા માઇન્ડમાં પહેલો જ પ્રશ્ન શું આવે કે આપણે કેટલા રૂપિયા ક્યાં આગળ ખર્ચો કરીશું. આપણા માઇન્ડમાં પહેલી વાત શું આવે કે આપણે આટલા રૂપિયા લાખ રૂપિયા ધારો કે કમાયા તો લાખ રૂપિયાને કઈ કઈ જગ્યા પર આપણે ખર્ચો કરીશું. આપણા માઇન્ડમાં પહેલા આ જ વિચારો આવવાનું ચાલુ થઈ જાય છે. તમે ઘરનું ઉદાહરણ લો, પપ્પાની સેલેરી આવે બરાબર, એટલે સેલેરી આવતા પહેલા નક્કી થઈ ગયું હોય કે આમાંથી આટલા રૂપિયા અહીં આગળ વાપરીશું, આમાંથી આટલા રૂપિયા ત્યાં વાપરીશું. ખોટી વાત છે? પહેલેથી આ ડિસાઇડ થઈ ગયેલું હોય છે. તો હવે એક વસ્તુ વિચારો કે જ્યારે પહેલેથી જ તમારા ખર્ચા નક્કી થઈ ગયા હોય છે તો ત્યાં આગળ ભાઈ તમારા ઇન્વેસ્ટમેન્ટની રોકાણ કરવાની બરાબર. હવે આ વિષય પછી કેવો થાય? પછી આવે અમુક જે ફાઇનાન્સના જે જાણકાર લોકો છે એ લોકો શું માને છે? જેટલા રૂપિયા કમાયા એમાંથી સૌથી પહેલા શું કરવાનું? અમુક ટકા રૂપિયા ઇન્વેસ્ટ કરવાના અને વધે એ રૂપિયામાંથી ખર્ચા કરવાના. આપણે શું કરીએ છીએ? જે રૂપિયા કમાઈએ એમાંથી પહેલા ખર્ચા કરીએ, વધે તો ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આ ચક્રવ્યૂહમાં જો ફસાયેલા રહીએ તો ક્યારેય કોઈ વ્યક્તિ પોતાનું ફાઇનાન્શિયલ ફ્રીડમ હાંસલ ના કરી શકે. તો ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવું હોય, નાના દ્રષ્ટિકોણથી જો થોડો સક્ષમ બનવું હોય તો સૌથી પહેલા કમાઈ એટલે શું કરવું જોઈએ? એને ઇન્વેસ્ટ કરવા જોઈએ, બચત કરવી જોઈએ. અને બચત કર્યા પછી જે રૂપિયા વધે એને શું કરવાના? પછી એમાંથી ખર્ચા કરવાના. ક્લિયર થાય છે? એક વાત પહેલા પણ તમને શેર કરી હતી કે આપણા દેશની અંદર એક બહુ મોટા ઉદ્યોગપતિ છે. એમણે પોતાના જે આવક જાવક છે ને એને 3 ભાગમાં ડિવાઈડ કરેલી છે. બહુ મોટી કંપની છે એમની. હવે એ વ્યક્તિને જે પણ આવક થાય ને એના 3 હિસ્સા કરે. આ બહુ જાણવા જેવું છે. આપણે પણ ક્યારેક જો યુઝ થઈ શકે તો આપણે આને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. જે પણ આવક થાય, ધારો કે 300 રૂપિયા કમાયા, તેમાંથી 100 રૂપિયા શું કરશે? એમની કંપનીને ચલાવવા માટે વાપરશે. કંપની ચલાવવા. બીજા 100 રૂપિયાનો ઉપયોગ કંપનીનું વિસ્તરણ કરવા માટે, કંપનીને મોટી કરવા માટે, કંપનીના ફ્યુચર્સને સિક્યોર કરવા માટેના કામ કરશે. અને બાકીના જે 100 રૂપિયા વધ્યા એ પોતાના ઘેર લઈ જાય ખર્ચા પાણી માટે. ત્રીજો હિસ્સો, જનરલી લોકો ધંધો કરતા શું કરે? જેટલા રૂપિયા કમાય ને પહેલા જ ઘરે લઈ આવે અને ઘરના ખર્ચા કર્યા પછી જો રૂપિયા વધે ને તો એને ધંધામાં લગાડે. વધે તો આ કેટલી ખોટી ગણતરી છે. આને જ બોલાય કન્ઝમ્પશન વાળી માનસિકતા. ક્લિયર થાય બધાને? ચલો, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનની જ્યારે વાત કરીએ છીએ તો ધંધાએ શું કરવાનું હોય છે? કયા એસેટ ક્લાસની અંદર અથવા કઈ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એનું ડિસિઝન લેવાનું હોય છે. The assets which can be acquired by the firm for its use fall into two broad categories. એને 2 મુખ્ય કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકાય. એક પહેલું લોંગ લીવ્ડ એસેટ્સ, ધેટ ઇઝ લોંગ ટર્મ એસેટ્સ અથવા તો ફિક્સ્ડ એસેટ્સ. અને બીજી કઈ હોઈ શકે? શોર્ટ લીવ્ડ એસેટ ઓર શોર્ટ ટર્મ એસેટ્સ ઓર કરંટ એસેટ્સ. The investment of funds in first category of assets is known as, એ પહેલાને શું બોલાય છે? કેપિટલ બજેટિંગ. while in second category is popularly known as working capital management. જે પહેલું આપણે ફિક્સ્ડ એસેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે છે, ફિક્સ્ડ એસેટમાં, તો એ જનરલી શેના તરીકે ઓળખાય છે? કેપિટલ બજેટિંગ તરીકે. અને શોર્ટ ટર્મ માટેના જે રૂપિયાની જરૂરત પડે છે શેનાથી ઓળખાય છે? વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તરીકે. ક્લિયર થાય છે બધાને? લેટ્સ સી આગળ. નેક્સ્ટ, હવે કેપિટલ બજેટિંગ 2 શબ્દ આપણે જોયા ને. કેપિટલ બજેટિંગ કોના માટે વાપરીએ છીએ? જે ફિક્સ્ડ એસેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એના માટે. કેપિટલ બજેટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ઇન કેપિટલ એક્સપેન્ડિચર. આપણે બધાને ખબર છે ખર્ચા 2 પ્રકારના આપણે કરીએ છીએ. એક કેપિટલ એક્સપેન્ડિચર અને એક રેવન્યુ એક્સપેન્ડિચર. જે ખર્ચા આપણે ક્યારેક જ કરવાના હોય અને જનરલી જે ખર્ચા આપણે એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના સ્વરૂપે આપણે કરતા હોય એને કેપિટલ એક્સપેન્ડિચર કહીએ છીએ. અને આપણા રોજબરોજના ધંધો ચલાવવા માટેના જે ખર્ચા કરીએ છીએ આપણે શું કહીએ છીએ? રેવન્યુ એક્સપેન્ડિચર. તો આપણે કેપિટલ બજેટિંગની વાત કરીએ તો જ્યાં આગળ આપણે કેપિટલ એક્સપેન્ડિચર કરતા હોઈએ છીએ એ કેપિટલ બજેટિંગમાં આવશે. ઇટ ઇઝ મોસ્ટ ક્રુશિયલ ફાઇનાન્શિયલ ડિસિઝન ફોર અ ફર્મ.
It is related to the purchase of fixed assets whose benefits are likely to be received in the future for a long period of time exceeding 1 year. તો આ ડિસિઝન કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આમાં એકવાર કરેલું ઇન્વેસ્ટમેન્ટ, બહુ મોટા પાયા પર ઇન્વેસ્ટમેન્ટ થશે ફિક્સ એસેટમાં, અને એમાંથી મળવાવાળો લાભ આપણને આવનારા અમુક વર્ષો સુધી થવાનો હોય છે. The finance manager has to assess the profitability of investment in assets before purchasing it. ફાઇનાન્સ મેનેજરે શું કરવાનું કે તમે કોઈ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, કોઈ પ્રોપર્ટી પરચેસ કરો, તો એમાંથી મળવાવાળો બેનિફિટ કેટલો હોય છે એ જોવું પડે. આજકાલ તમે જુઓ ને તો ઘણા લોકો એક ઘરમાં રહેતા હોય અને બીજા કેટલા બધા ઘર ખરીદીને મૂકેલા હોય. શું વિચારીને કે ભાઈ આને ભાડે ચડાવી દઈશું અને એમાંથી ભાડું જે આવશે એમાંથી પછી આપણે કામ ચાલશે. આજે કેટલાય બધા લોકો એવા છે, કેટલા બધા લોકો એવા કે જે રેન્ટલ ઇન્કમ પર પોતાનું ગુજરાન ચલાવે છે. જે તે સમયે સારા એવા રૂપિયા કમાયા હોય કે ભેગા થયા હોય એનાથી સારી એવી પ્રોપર્ટી પરચેસ કરી લે અને રેન્ટ પર ચડાવી દે, અને એ પણ લીઝ, ફોર એક્ઝામ્પલ બેંકોને આ બધાને લોન લીઝ પર આલી દીધી, બરાબર, વર્ષો વર્ષ સુધી એનું ભાડું આયા જ કરે, શાંતિથી જિંદગીભર કોઈ કામ કરવાની જરૂર નહીં, ભાડાથી જ આખી જિંદગી નીકળી જાય. આવું કેટલી બધી ઇન્ડિવિજ્યુઅલ્સ કરતા હોય છે આ રીતનું. હવે ઘણીવાર આમાં પછી પ્રશ્ન આવે કે ભાઈ હાઉસિંગ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું? તમે અમુક જગ્યાએ જો તો ઓન એન એવરેજ એવું માનવામાં આવે છે કે હાઉસિંગ પ્રોપર્ટીમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો ને એમાં જે રેન્ટલ ઈલ્ડ આવે, રેન્ટલ ઈલ્ડ એટલે જે રેન્ટની જે આવક મળે છે ને એ 2 થી લઈને 4% આસપાસ આવતી હોય. કેટલા? 2 થી 4% યરલી કહું છું. અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં એ જ રેન્ટલ ઈલ્ડ કેટલી થઈ જાય? 4 થી લઈને 6% સુધીની થઈ જાય છે. પછી આપણે બહુ લોજિકલ લોકો એટલે શું વિચારે, સાહેબ ખાલી વર્ષના 4 થી 6% કમાવાના હોય એના કરતાં તો એફડી કરી દે તો આગળ ના પડે આપણે? તો એફડીમાં તો એટલીસ્ટ 6% 7% તો આપણે રિટર્ન મળે. સારું, એફડી કરેલી એ 6 થી 7% રિટર્ન મળશે. કોમર્શિયલ કે હાઉસિંગ પ્રોપર્ટીમાં એની જે વર્ષો વધતા જાય એની સાથે જે વેલ્યુ એપ્રિશિએશન થાય છે એ એફડીમાં થવાની છે. મતલબ આજે તમે 1 કરોડનું ખરીદેલી પ્રોપર્ટી આજથી 10 વર્ષ સુધી તો તમે એનું રેન્ટલ ઈલ્ડ કમાયા જ, જેનું ભાડું ખાધું એ તો ખાધું જ. 10 વર્ષ પછી એની જે પ્રોપર્ટીની વેલ્યુ વધશે એનો લાભ બી તો મળશે આપણને, હા કે ના? ચલો જો નેક્સ્ટ. The investment in assets should be evaluated in the form of expected return and cost involved in it. If the expected return are higher than the cost, then it is worth to purchase the assets. સિમ્પલ લોજિકમાં આપણે સમજો. એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે શું વિચારશો? ખર્ચો વિચારશો કે કેટલો ખર્ચો કરવો પડે અને એમાંથી કેટલા કમાવા મળશે એ બી તો વિચારશો. કોમન સેન્સની વાત છે, આપણું રિટર્ન જો વધારે હોય આપણા ખર્ચા કરતા તો પછી એ એસેટ આપણે પરચેસ કરવી જોઈએ, રાઈટ? આગળ. The decision for the purchase of fixed asset is important not only for the setting up of new business but also for the expansion of present business, replacement of old assets or present asset which do not fetch result as anticipated earlier. જો હવે આ ડિસિઝન છે ને આપણને ઘણી બધી વસ્તુઓમાં કામ લાગે કે ભાઈ આપણે ધંધાનું એક્સપાન્શન કરવું હોય તો આપણે વિચારીએ કે કઈ જગ્યા પર આપણે નવો ધંધો ફેલાવવો છે, બરાબર, કઈ પ્રોપર્ટીમાં કઈ લોકેશન પર આપણે ફેલાવવો છે. તો આ બધી વસ્તુના જ્યારે ડિસિઝન લેવાની વાત આવે કે કઈ એસેટમાં ઇન્વેસ્ટ કરવું છે તો અહીં આગળ પછી આ ડિસિઝન આપણને કામ લાગશે. ખ્યાલ આવે છે બધાને? બીજી વસ્તુ કે આપણે કોઈ જૂની એસેટ છે એને વેચીને નવી એસેટ પરચેસ, ફોર એક્ઝામ્પલ કોઈ જૂનું મશીનરી છે, હવે એમાંથી આપણે જેટલું એક્સપેક્ટ કરતા હતા એટલું રિટર્ન નહીં કમાવા મળી રહ્યું તો આપણે શું કરવું પડે? પછી એસેટને રિપ્લેસ બી તો કરવી પડે, એક્સચેન્જમાં આપીને નવી એસેટ લેવી પડે કે જેનાથી આપણે એક્સપેક્ટેડ રિટર્ન કમાઈ શકીએ. તો આ બધી જ પ્રકારના આવા જે ડિસિઝન છે આપણે કેપિટલ બજેટિંગમાં લેવા પડતા હોય છે. આગળ નેક્સ્ટ. while evaluating capital budgeting decisions, an element of risk involved in it should also be considered. કે જ્યારે આપણે કેપિટલ બજેટિંગ જેવા ડિસિઝન્સ જે લઈએ છીએ, બરાબર, તો ખાલી રિટર્ન અને કોસ્ટ આ બે શબ્દ જોઈને બેસી રહો એવું ના ચાલે. એની સાથે જે જોડાયેલું રિસ્ક છે એ પણ જોવું પડે. આપણે આ કેટલું લ્યુક્રેટિવ લાગે કે ભાઈ રૂપિયા ભેગા થાય એટલે કોઈ પ્રોપર્ટી પરચેસ કરવાની અને ભાડે ચડાવી દેવાની, જિંદગીભર કામ કરવાનું નહીં, ભાડું ખાઈને બેસી રહેવાનું. કેટલું આમ આકર્ષક લાગે આપણને, બરાબર? બિલકુલ આકર્ષક લાગે એવું છે. પણ શું ખબર આપણી એ પ્રોપર્ટી કોઈ ભાડે ના લીધી તો
તો પછી શું કરવાનું? આપણે જે એક્સપેક્ટ કરતા હતા એટલું એમાંથી રેન્ટલ ઈલ્ડ ના આવી તો આ બધી વાતોને શું કહેવાય? રિસ્ક કહેવાય. બરાબર. કોઈક એવી ઘટના બની કે જેના કારણે પ્રોપર્ટીને કંઈક નુકસાન થયું તો બરાબર. આપણે જુઓ અમુક એવા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર કે જ્યાં આગળ ચોમાસાની અંદર પાણી ભરાઈ જતા હોય છે. હવે એવી જગ્યા પર તમે કોઈ ભાડે આપણે આપવાનું વિચારીએ, કોઈ લેવાનું વિચારશે ખરું? બરાબર. અને કદાચ લેવાનું વિચારે પણ તો પણ પછી એમાંથી જે મળવાવાળું ભાડું હશે કેટલું ઓછું હશે? આ બધી વસ્તુઓ પણ તો સાથે જોવી પડે. નેક્સ્ટ, the benefits from purchase of fixed asset extend into the future and their accrual is always uncertain. The future profits are estimated under various assumptions of the physical volume of sales and the level of prices. જો આપણે જે ફિક્સ્ડ એસેટ પરચેસ કરીએ છીએ એના ઘણા બધા મુદ્દાઓ જે આપણે બેનિફિટ જ્યારે આપણે એસેસ કરવા બેસીએ છીએ ત્યારે એના ફ્યુચરમાં કેટલી બધી વાતો એવી હોય છે કે જે અનસર્ટેન હોય છે. તેવી અનસર્ટેન વાતોને ધ્યાનમાં રાખીને આપણે અમુક પ્રિડિક્શન્સ કરવા પડતા હોય છે, અમુક ધારણાઓ કરવી પડતી હોય છે. આગળ આની સાથે સાથે આપણે ભવિષ્યમાં આપણું કેટલું સેલ્સ થશે, ફિઝિકલ વોલ્યુમ ઓફ સેલ્સ, આ બધાની પણ આપણે શું કરીએ છીએ અમુક એક અંદાજ લગાડતા હોય છે. લેવલ ઓફ પ્રાઇસીસ શું રહેશે ફ્યુચરમાં, આ બધું પણ આપણે ધારણા કરીએ. એન એલિમેન્ટ ઓફ રિસ્ક ઇન ધ સેન્સ ઓફ અ ફ્યુચર પ્રોફિટ ઇઝ ધસ ઇન્વોલ્વ ઇન ધ એક્સરસાઇઝ. અને એટલા જ માટે આપણે જ્યારે આપણે કેપિટલ બજેટિંગ જેવા ડિસિઝન લેતા હોઈએ ત્યારે આવા ડિસિઝન લેવાની અંદર આપણે શું કરીએ છીએ, આવા જે રિસ્ક જોડાયેલા હોય બરાબર, તો એ રિસ્કને પણ આપણે સાથે કન્સિડર કરીશું. ધ return from capital budgeting decisions should therefore be evaluated in relation to the risk in earning associated with it. મતલબ જ્યારે ખાલી આપણે આ ડિસિઝન લેવાનું વિચારીએ છીએ કેપિટલ બજેટિંગ જેવા જે ડિસિઝન, તેમાં ખાલી રિટર્નને નહીં જોઈએ, રિટર્નની સાથે સાથે એની અંદર સમાયેલું જે રિસ્ક છે એને પણ ધ્યાનમાં લઈશું. ચલિए આગે बढ़ा जाए. નેક્સ્ટ, the evaluation of investment in fixed asset implies a certain norms or standard against which the benefit are to be judged. If requisite norm is known as cutoff rate or hurdle rate or required rate or minimum rate of return, etc. This standard or cutoff rate is the cost of financing the asset, that is the interest cost or opportunity cost. If the benefits or the expected return from the investment in the assets are higher than the cost of capital, the asset may be purchased. So cutoff rate is also another important aspect of investment in asset in capital budgeting decision. હવે આની અંદર છે ને આપણે અમુક વસ્તુ ખ્યાલ નહીં આવી હોય, આ પેરેગ્રાફ સમજાવું. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન કરો ને ત્યારે ધારો કે 1 કરોડ રૂપિયાનું કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. હવે તમને ખબર છે કે આ 1 કરોડ રૂપિયા જો અહીં આગળ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો બરાબર, હવે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે તમે કોઈ બેંક પાસેથી લોન લઈને આવ્યા છો. હવે લોનના તમારે 10% રૂપિયા વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. તો હવે તમે કેવી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરશો કે જ્યાં આગળ મિનિમમ તમને 10%થી વધારે રૂપિયા કમાવા મળે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને ફાયદો થશે. તમે 10%ના વ્યાજે લોન લઈ આવ્યા અને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં આગળ ખાલી 6% વ્યાજ રિટર્ન મળતું હોય તો એવી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ કેટલું યોગ્ય છે? બરાબર, બિલકુલ ખોટું ડિસિઝન કહેવાય. એટલે પછી તમે એવી વસ્તુઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, એવા ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો જ્યાં આગળ મિનિમમ રિટર્ન તમને કેટલાથી વધારે મળે? 10%. આને બોલાય કટ ઓફ રેટ્સ. આજે કટ ઓફ રેટ્સની જે વાત આવી છે એ આને કહેવાય કે તમારે જે ખર્ચો કરવો પડી રહ્યો છે, જે તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લાગી રહી છે બરાબર, તો એ રેટ્સ જે મિનિમમ તમારે કમાવવો પડે કે જેનાથી તમારા ખર્ચા કવર થઈ જાય, આને શું બોલાશે? કટ ઓફ રેટ્સ. તો જ્યારે કેપિટલ બજેટિંગનું ડિસિઝન્સ લો છો ત્યારે રિટર્ન ધ્યાનમાં લેશો, રિસ્ક ધ્યાનમાં લેશો અને ત્રીજી કઈ વાત ધ્યાનમાં લેવાની કીધી? કટ ઓફ રેટ્સ. ક્લિયર થઈ વાત બધાને? આગળ નેક્સ્ટ છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. કયો ટોપિક છે બોલો? વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. વર્કિંગ કેપિટલ refers to that part of firm's capital which is required for financing short term assets or current assets such as cash, current account receivables, inventories, etc. પોઈન્ટ શું કહી રહ્યો છે? કેપિટલ, આ વર્કિંગ કેપિટલની આપણે જરૂરત કેમ પડે છે?
રોજબરોજના જે આપણે કામકાજ હોય અને એ કામકાજ કરવા માટે જે ખર્ચાની જરૂરત પડે છે, રૂપિયાની જરૂર પડે છે, એ ખર્ચા કરવા માટે આપણને વર્કિંગ કેપિટલ જરૂરત પડતી હોય છે. અને આના માટે આપણે શોર્ટ ટર્મ ફાઇનાન્સિંગ એક શબ્દ આવતો હોય છે કે શોર્ટ ટર્મ એસેટ ફાઇનાન્સિંગ કરાવડાવતા હોઈએ છે. નહીં આપણે જોતા કે ભાઈ ઘણી કંપનીઝ વાળા એક શબ્દ ઓડી, એક શબ્દ સાંભળ્યો તમે લોકો, ઓડી લેવામાં આવતી હોય છે. ઓડી એટલે શું? ઓવરડ્રાફ્ટ. સાંભળેલો છે આ શબ્દ? ઓવરડ્રાફ્ટ લેતા હોય છે. ભાઈ એકાઉન્ટમાં ભલે રૂપિયા 50 લાખ પડ્યા હોય, પણ જો કદાચ આપણને કોઈ કારણોસર 52 લાખની જરૂર પડે તો 2 લાખ નથી, છતાંય 2 લાખ રૂપિયા વધારાના તમને બેંક વિથડ્રો કરવાનો લાભ આપશે. તો આને 2 લાખ વધારાના જે આપણે ઉપાડી રહ્યા છે આને શું કહેવાય? ઓડી. અને આ રૂપિયા જે છે આપણે કંઈક બહુ વર્ષો માટે નહીં જોતા, 2, 5, 7 દિવસ માટે કે એકાદ મહિના માટે આપણને જરૂરત પડતી હોય તો આને આવા શોર્ટ ટર્મ ફાઇનાન્સિંગની જે વાત આવે છે શેમાં આવશે? વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ વાળા ડિસિઝન્સ. ક્લિયર થાય છે? બીજું, કરંટ એસેટ્સ. અહીંયા જે શોર્ટ ટર્મ એસેટ્સની વાત કરી છે તો આમાં શોર્ટ ટર્મ કઈ કરંટ એસેટ્સ બધી આવે. કઈ કરંટ એસેટ્સ આવે? કેશ, કરંટ રિસીવેબલ or account receivable અને inventories. It is an important and an integral part of financial management as a short-term survival. If the prerequisite for a long-term success. લાંબા ગાળામાં સક્સેસ થવું હોય તો તમારે શોર્ટ ટર્મમાં સક્સેસ થવું પડશે. શોર્ટ ટર્મની અંદર તમારું કામ સ્મૂધલી ફ્લો થતું હશે તો તમે લોંગ ટર્મમાં પણ સફળ થઈ જશો. પણ શોર્ટ ટર્મની અંદર જ બહુ બધી ગડબડ ચાલતી હોય, બરાબર? એવું જનરલી બોલતા છે કે બહુ મોટો ગોલ હાંસલ કરવો હોય ને તો નાના મોટા ગોલ્સને નાના ગોલ્સમાં ડિવાઈડ કરી દો અને નાના ગોલ્સ અચીવ કરતા જાઓ. નાના ગોલ્સ અચીવ થશે એટલે એની જાતે મોટો ગોલ એની અચીવ થઈ જશે. તો અહીંયા પણ એવું જ કંઈક છે. તમે શોર્ટ ટર્મના જે ડિસિઝન છે યોગ્ય લેવાશે તો લોંગ ટર્મના ડિસિઝન એની જાતે શું થઈ જશે? સાચા પડી જશે. ક્લિયર થઈ રહી છે વાત બધાને? તો એ જ વસ્તુ અહીંયા કંઈક લાગુ પડે છે. નેક્સ્ટ જો, ઇન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ ડિસિઝન, 2 મેજર એસ્પેક્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. 2 મહત્વની વાત આવે. એક આવે લિક્વિડિટી એન્ડ બીજું આવે પ્રોફિટેબિલિટી. આર એસોસિએટેડ વિથ ઇટ. ધેર ઇઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી. આ લિક્વિડિટી એટલે શું? કે આપણા ધંધામાં કેટલા રૂપિયા રેડી અવેલેબલ છે કે જેને આપણે વાપરવા હોય તો આપણી પાસે ફટ દઈને રૂપિયા અવેલેબલ થઈ જાય. અને આપણે શું બોલાય? લિક્વિડિટી. પ્રોફિટેબિલિટી તો આપણને ખ્યાલ છે. There is a conflict between liquidity and profitability. If a firm does not have sufficient current assets, it may become illiquid and consequently may not be able to pay its current liabilities as and when they become due, and this may increase the risk of bankruptcy. શું કહી રહ્યું છું? કે ભાઈ જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં સફિશિયન્ટ કરંટ એસેટ્સ નહીં હોય તો આપણે કેવા બની જઈશું? ઇલિક્વિડ બની જઈશું. કે જ્યારે આપણને જરૂરત પડશે શોર્ટ ટર્મ જે રૂપિયા ચૂકવવાની જે છે, જો આપણે કરંટ લાયબિલિટીઝને ચૂકવવાની જ્યારે વાત આવશે, જો સમયસર આપણે નહીં ચૂકવી શકીએ તો આપણી જે ડેટ છે વધતી જશે અને આપણે બેન્કરપ્સી તરફ પણ આગળ વધી શકીએ છીએ. બેન્કરપ્સીનું પણ જે જોખમ છે આપણા માથે વધી શકે છે. ઇફ કરંટ એસેટ્સ આર ટુ લાર્જ, કરંટ એસેટ્સ જો બહુ વધારે હશે, the liquidity would be very high, but due to excess investment in current assets, it would reduce profitability of the firm. બહુ સરળ ભાષામાં સમજો. તમારી પાસે અપૂરતી કરંટ એસેટ્સ છે તો તમે પ્રોપર ટાઈમસર જે પેમેન્ટ્સ કરવાના, કરંટ લાયબિલિટીઝ પે ઓફ કરવાની એ તમે નહીં કરી શકો તો તમારું ડેટ વધતું જશે. ડેટ વધતું જશે તો એક સમય તમે બેન્કરપ્સી તરફ પણ જઈ શકો છો. એનું જોખમ વધી જશે. ક્યારે? લિક્વિડિટી પ્રોપર નહીં હોય તો. બીજી વાત, બહુ વધારે પડતી લિક્વિડિટી રાખશો, બહુ વધારે પડતી લિક્વિડિટી હશે તો એ પણ એક પ્રોબ્લેમ છે. કેમ? વધારે પડતી લિક્વિડિટી હશે તો રૂપિયા ઇન્વેસ્ટ કરીને જે તમે એકચ્યુઅલમાં વધારે કમાઈ શકો છો, રિટર્ન પ્રાપ્ત કરી શકો છો, એ પ્રાપ્ત નહીં થઈ શકે. તો મુદ્દો શું થયો? વધારે લિક્વિડિટી હશે તો પ્રોફિટેબિલિટી ઓછી થશે અને બહુ ઓછી લિક્વિડિટી હશે તો પ્રોફિટેબિલિટી, એની વાત છોડો, બેન્કરપ્સી તરફ પણ કદાચ આપણે આગળ વધી શકીએ છીએ. રાઈટ? તો ચલો આગળ વધીએ. ઇટ ઇઝ ધેરફોર નેસેસરી ધેટ, અને એટલા જ માટે આમાં શું કહે છે? બહુ જરૂરી છે. શું જરૂરી છે? ધેટ ઇટ શુડ બી optimum investment in current assets so that there can be trade off between liquidity and profitability.
શું કહી રહ્યું છે ભાઈ? યોગ્ય પ્રમાણમાં આપણી પાસે કરંટ એસેટ્સ હોવી જોઈએ કે જેનાથી આપણે લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટીને યોગ્ય રીતના શું કરી શકીએ? ટ્રેડ ઓફ કરી શકીએ. ક્લિયર થયું? સેકન્ડ પોઈન્ટ જે આપણે ફાઇનાન્શિયલ ડિસિઝન્સની આપણે વાત કરી રહ્યા છે, એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન જોયું. બીજું છે ફાઇનાન્સિંગ ડિસિઝન. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં જે ડિસિઝન્સ લેવાના હોય છે, પહેલું આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, બીજું ફાઇનાન્સિંગ ડિસિઝન. Financing decision is the second important function to be performed by the finance manager. Once the firm has taken the investment decision, it must decide the best mix of debt fund and equity fund for financing the assets. એકવાર નક્કી કરી લીધું કે આપણે આ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, પછી એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે રૂપિયાની જરૂર પડશે તો એ રૂપિયા તમે કઈ રીતના મેળવશો? ડેટ ફાઇનાન્સિંગ કરાવશો કે ઇક્વિટી ફાઇનાન્સિંગ કરાવશો? ડેટ ફાઇનાન્સ, ઇક્વિટી ફાઇનાન્સ બધાને ખબર છે, રાઈટ? ડેટ ફાઇનાન્સિંગ એટલે લોન્સ લેવી, ઇક્વિટી ફાઇનાન્સિંગ એટલે આપણા કંપનીના શેર્સ બહાર પાડવા, શેર્સ વેચવા. ઓકે, ધ મિક્સ ઓફ ડેટ ફંડ એન્ડ ઇક્વિટી ફંડ ઇઝ નોન એઝ કેપિટલાઇઝેશન એન્ડ કેપિટલ સ્ટ્રક્ચર. આપણે ડેટ ફંડને પણ અને ઇક્વિટી ફંડ બંનેનું મિશ્રણ કરીને આપણે રૂપિયા પ્રાપ્ત કરીએ તો આને શું બોલીએ છીએ? કેપિટલ સ્ટ્રક્ચર બોલીએ છીએ. શું બોલીએ છીએ ગાઈઝ? કેપિટલ સ્ટ્રક્ચર. ઓકે, the finance manager must strive to obtain the optimum capital structure for the firm. The use of more debt affects the risk and return to the shareholders, and more use of debt increases the return to the shareholder due to low cost as compared to equity, but it also increases the risk. જો એક સિમ્પલ સરળ ભાષામાં સમજો, તમારી પાસે બે ઓપ્શન છે કે તમે ડેટ ફંડ લઈ શકો છો, ઇક્વિટી ફંડ લઈ શકો. ડેટ ફંડ લેશો તો એમાં એક વસ્તુ શું થશે કે તમારે ફિક્સ દર મહિને, દર વર્ષે તમારે અમુક જે ચોક્કસ રકમ છે તે આપવી પડશે, બરાબર? ઇક્વિટી ફાઇનાન્સિંગ તમને લો કોસ્ટ પર મળી જશે, પછી તમારે પણ શું કરવું પડશે? એમાં વર્ષના અંતે પ્રોફિટનો એક બહુ મોટો હિસ્સો શું કરવો પડશે? શેર હોલ્ડર્સ વચ્ચે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવો પડશે, બરાબર? તો બે રીતના ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ હોય છે, જોવાનું. ઓન ધી અધર હેન્ડ, ધ યુઝ ઓફ મોર ઇક્વિટી ફંડ reduces the returns to shareholders and also the financial risk. The finance manager should therefore decide the best financing mix and trade-off risk and return investing in assets. રિસ્ક અને રિટર્ન જ્યાં આગળ યોગ્ય લેવલ પર પહોંચે એ પ્રમાણે આપણે ફાઇનાન્સિંગ વિચારવાનું, બરાબર? રિસ્ક બહુ વધારે ના હોવું જોઈએ, બરાબર? અને રિટર્ન બહુ ઓછું ના હોવું જોઈએ, બરાબર? એ રીતના યોગ્ય બેલેન્સ રાખીને આપણે ફાઇનાન્સ પ્રાપ્ત કરવાનું વિચારવું. When the shareholders return is maximized with the minimum risk, કે ભાઈ આપણે શેર હોલ્ડરને મેક્સિમમ રિટર્ન અપાવડાવી શકીએ અને વિથ મિનિમમ રિસ્ક, ધ માર્કેટ વેલ્યુ પર શેર શું થશે? માર્કેટ વેલ્યુ પર શેર મેક્સિમાઇઝડ એન્ડ ફર્મ કેપિટલ સ્ટ્રક્ચર વુડ બી ઓપ્ટિમમ. આ એ લેવલ પર ફર્મનું કેપિટલ સ્ટ્રક્ચર પણ કેવું રહેશે? બેસ્ટ રહેશે, ઓપ્ટિમમ રહેશે. બોલો, આટલું ક્લિયર થયું? તો આ પોઈન્ટની અંદર જે ફાઇનાન્સિંગ ડિસિઝનની જ્યારે વાત આવી તો ફાઇનાન્સિંગ આપણે બે રીતના પ્રાપ્ત કરી શકીએ છીએ, ડેટ ફાઇનાન્સિંગ અને ઇક્વિટી ફાઇનાન્સિંગ. ડેટ ફાઇનાન્સિંગનો પ્રોબ્લેમ હોય છે કે ત્યાં આગળ આપણે એક ફિક્સ આપણે એક જવાબદારીમાં બંધાઈ જઈએ છીએ કે દર મહિને, દર વર્ષે એક ચોક્કસ રિટર્ન આપણે કમાઈને આપવું જ પડશે એક વ્યાજ સ્વરૂપે, બરાબર? આમાં તમારે રિસ્ક એટલું હોય છે કે ભાઈ તમારે ફિક્સ એક બંધનમાં ઊભું થઈ જવું પડે. ઇક્વિટી ફાઇનાન્સિંગનો બેનિફિટ શું છે કે ત્યાં આગળ તમને લો કોસ્ટ પર ફાઇનાન્સિંગ મળી જશે, તમારો ખર્ચો ઓછો થશે, પણ તમારે પછી રિટર્ન એ પ્રમાણે વધારે કમાઈને આપવું પડશે. નહીં કમાઈને આપો તો તમારી જે માર્કેટ વેલ્યુ છે, જે શેર વેલ્યુ છે, શું થશે? ઓછી થઈ જશે, બરાબર? એટલે ત્યાં આગળ આ વસ્તુ પણ આવશે. એટલે તમારે આગળ એને યોગ્ય બેલેન્સ કરીને ચાલવું પડે. નેક્સ્ટ આગળ આ શબ્દ આવે છે ડિવિડન્ડ ડિસિઝન. કયો ટોપિક છે? ડિવિડન્ડ ડિસિઝન. ડિવિડન્ડ ડિસિઝન ઇઝ ધ થર્ડ મેજર ફાઇનાન્શિયલ ડિસિઝન. આ કયો છે ભાઈ? ત્રીજો ફાઇનાન્શિયલ ડિસિઝન. ધ ફાઇનાન્શિયલ મેનેજર મસ્ટ ડિસાઇડેડ whether the firm should distribute all its earning or retain them or distribute a part of it and retain the balance. બોલો, હવે આની અંદર શું કહેવા માંગે છે? આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જે ફાઇનાન્સના ડિસિઝન છે એમાં એક મહત્વનું આ પણ ડિસિઝન છે કે આપણે જે રૂપિયા કમાયા, બરાબર, એમાંથી કેટલા રૂપિયા એઝ અ ડિવિડન્ડ સ્વરૂપે આપણે બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે, કે પછી કમાયેલો પ્રોફિટ જે કમાયો છે આપણે રિટેઇન કરી રાખવો છે. રિટેઇન અર્નિંગનો એક શબ્દ આવતો હોય છે, બરાબર? કે પછી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા છે કે રિટેઇન ધ બેલેન્સ,
થોડોક પાર્ટ ડિસ્ટ્રીબ્યુટ કરે, થોડો પાર્ટ પોતાની પાસે રિટેન કરી રાખે. Like the debt policy, the dividend policy should also be determined in terms of its impact on the shareholders' wealth. જે રીતના આપણે ડેટ પોલિસી નક્કી કરીએ છીએ કે ડેટ પોલિસીથી શેર હોલ્ડરની વેલ્થ પર અસર પડતી હોય છે, એવી રીતના ડિવિડન્ડ પોલિસીને પણ એ જ શેર હોલ્ડરની વેલ્થને ધ્યાનમાં રાખીને આપણે ડિસાઇડ કરવી જોઈએ. ઓકે, the optimum dividend policy is one that maximizes the market price of the share. એવી ડિવિડન્ડ પોલિસી અપનાવવાની કે જેનાથી માર્કેટમાં શેરની પ્રાઇસ શું થાય, યોગ્ય લેવલ પર વધુમાં વધુ થઈ શકે, એ પ્રમાણેની થવી જોઈએ, પ્રયાસ થવો જોઈએ. Thus, if shareholders expect the return on their investment in the form of dividend, the finance manager must determine the optimum dividend payout ratio. આપણા શેર હોલ્ડરે આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે જ કર્યું હોય કે એ લોકોને એવું એક્સપેક્ટેશન હોય કે આપણી કંપનીવાળા એ લોકોને ડિવિડન્ડ સ્વરૂપે રૂપિયા કમાઈને આપશે, તો પછી આપણી ડિવિડન્ડ પોલિસી એ પ્રમાણેની બનેલી હોવી જોઈએ. ચાલો એક પ્રશ્ન તમને પૂછું છું. કોઈ કંપની બહુ બધા રૂપિયા પ્રોફિટ સ્વરૂપે કમાઈ, શું એમના માટે ડિવિડન્ડ આપવું કમ્પલસરી હોય છે? રૂપિયા જબરજસ્ત પ્રોફિટ કમાયા છે, તો શું ડિવિડન્ડ આપવું કમ્પલસરી છે? કંપનીએ ડિવિડન્ડ આપવું કમ્પલસરી નથી. ડિવિડન્ડ આપશે તો એની માર્કેટ વેલ્યુ વધશે, શેર વેલ્યુ વધશે. ડિવિડન્ડ આપશે તો, ડિવિડન્ડ નહીં આપે, રિટેન્ડ અર્નિંગ કરી રાખશે ધંધાનું એક્સપાન્શન કરવા માટે, તોય કોઈ ખોટું નથી. પણ જો કંપની બહુ બધા રૂપિયા કમાતી હોય તો એમાંથી થોડો હિસ્સો પણ ડિવિડન્ડ સ્વરૂપે બધા વચ્ચે વહેંચશે, તો એનાથી ફાયદો શું થશે? માર્કેટમાં એ શેરની વેલ્યુ એપ્રિસિએટ થશે. શું થાય? એપ્રિસિએટ થાય. આગળ, the payout ratio is equal to the percentage of dividends to earning. Dividends divided by profit after tax into 100 available to shareholders. આ તમે ટોપિક ભણવાનો આવશે, ડિવિડન્ડ પે આઉટ રેશિયો. જે સેકન્ડ ચેપ્ટર આપણે રેશિયો એનાલિસિસ વાળું ભણવાના છે, એની અંદર આવા બધા મસ્ત ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ્સ ભણીશું. While paying dividends, the finance manager should also consider the question of dividend stability, bonus share and cash dividends in practice. અચ્છા, અમુક વાર કંપનીવાળા છે ને આપે તો દુનિયાભરનું ડિવિડન્ડ આપે અને ના આપે તો અમુક વર્ષો લગીને એક રૂપિયો ડિવિડન્ડ ના આપે. શક્ય હોય તો આવું અવોઇડ કરવું. ડિવિડન્ડ આપો છો, ઓછું આપો, પણ ટ્રાય ટુ મેન્ટેન ઈચ એન્ડ એવરી યર. દર વર્ષે થોડું ડિવિડન્ડ આપો. તમે ક્યારેક આપ્યું તો બહુ હાલ દીધું, નહીં આપ્યું તો બિલકુલ ડિવિડન્ડ આપો. આના કરતાં બેટર શું છે? એક સ્ટેડી અને સ્ટેબલ ડિવિડન્ડ દર વર્ષે ચૂકવતા રહો. બીજું, ઘણી કંપનીઝ સારો એવો પ્રોફિટ કમાતી હોય, જરૂરત પડે તે લોકો શેર્સમાં બોનસ શેર ઇસ્યુ કરતા હોય છે. શું કરતા હોય છે? બોનસ શેર ઇસ્યુ. તો બોનસ શેર ઇસ્યુ કરવા આ પણ એક બહુ સરસ પોલિસી હોય છે, બરાબર. ઘણી કંપનીઝ એવી છે, આજે કોઈક જગ્યા પર મેં સાંભળ્યું હતું કે કંપનીના શેર કોઈ છોકરાના દાદાએ ખરીદ્યા હતા. આઈ થિંક MRF કંપનીના શેર્સ હતા. એના દાદાએ કંઈક 20,000 રૂપિયાના MRFના શેર ખરીદ્યા હતા. હવે એ શેરની કિંમત પહેલાં તો શેર સર્ટિફિકેટ સ્વરૂપમાં આવતા હતા, અત્યારે પહેલાં ડીમેટ સ્વરૂપમાં આવે છે એવા નહોતા, પહેલાં એના કાગળિયા આવતા હતા. તો શેરના સર્ટિફિકેટ 20,000ના હતા. વર્ષો પછી શેર સર્ટિફિકેટ હાથમાં આવ્યા તો ખબર પડી, તપાસ કરાવડાવી તો એ શેર પર શેર વધતા એની વેલ્યુએશન વધતા અમુક વર્ષોની અંદર, આઈ થિંક 40-50 વર્ષની અંદર MRFના શેરની કિંમત 20,000ના શેર કેટલા રૂપિયાના થયા? 300 કરોડ. કેટલા કરોડ? રાતોરાત કરોડપતિ. રાતોરાત કરોડ. એ લોકોના ઘરમાં કોઈને ખબર બી નથી કે આટલા કરોડો રૂપિયાની સંપત્તિ એમની પાસે એવેજ પડેલી છે, બરાબર. 20,000ના શેર એના દાદાએ ખરીદ. સાલું આપણા એવા કોઈ દાદા નહીં કહે છે 20,000ના શેર એમના સમયમાં ખરીદ્યા હોય ને મૂકી રાખ્યો હોય. આપણે કોઈક દિવસ એવી પેટી નીકળે કેવી મજા આવી જાય ને, એવો વિચાર આવે ને. ઠીક છે, ચાલો. અને એ સમય જસ્ટ ઇમેજિન કરો, આજે આપણે 20,000ની વાત, 50 વર્ષ પહેલાં 20,000ની કિંમત પણ તો એ સમયે એટલી બધી હતી. ખબર પડી 20,000 એટલે તે વખતના બધા બહુ રૂપિયા કહેવાય, બરાબર. લોકોની આખા વર્ષની ઇન્કમ 1,000 રૂપિયા નથી થતી. શું બોલી રહ્યો છું? વર્ષની, લોકોની આખા વર્ષની ઇન્કમ 1,000 રૂપિયા નથી. મારા બાના મોડે ઘણી વાર મેં સાંભળ્યું હતું કે દાદા જે છે ને
આખા દિવસનું જે કામ કરે ને, આખા દિવસ કામ કર્યા પછી એ 1 રૂપિયો કે 2 રૂપિયા કમાઈને લાવતા હતા ઘરે. કેટલા રૂપિયા? 1 કે 2 રૂપિયા કમાઈને આવે, અને કોઈક દિવસ વધારે આવે ને તો એ દિવસે દિવાળી જેવો માહોલ લાગે. 2 રૂપિયાથી વધારે કમાઈને એવું લાગે કે ઓહો આજે બધા બહુ રૂપિયા કમાઈ લીધા. એટલે જસ્ટ ઇમેજિન કરો એ સમયે 1 રૂપિયા 2 રૂપિયાની કેટલી વેલ્યુ હશે. બરાબર કહું છું, આખા મહિનાની લોકોની ઇન્કમ, આખા મહિનાની 100-200 રૂપિયા ઇન્કમ હોય. એવરેજની વાત કરું છું, કમાવાવાળા તો કરોડો રૂપિયા ત્યારે કમાતા હતા, પણ આપણે એક નોર્મલ વ્યક્તિની વાત કરીએ ને તો નોર્મલ વ્યક્તિની એવરેજ ઇન્કમ, મિડલ ક્લાસ બોલો, લોઅર મિડલ ક્લાસ બોલો, એની એક એવરેજ ઇન્કમ આખા મહિનાની 100-200 રૂપિયા હતી. એ સમયમાં તમે વિચાર કરો, 20,000 રૂપિયા કોઈ ઇન્વેસ્ટ કરવા, એની પાસે પોતાની પાસે એનીવે કેટલા હશે? ખબર પડી. આગળ, Thus, if shareholder expects return, sorry, અહીં આગળ આઈ થિંક આ બધું વાંચી લીધું ને આપણે. યસ, આ થઈ ગયું. મોસ્ટ પ્રોફિટેબલ કંપનીઝ પે કેશ ડિવિડન્ડ્સ રેગ્યુલરલી. જે મોસ્ટ પ્રોફિટેબલ કંપનીઝ હશે શું કરશે? એ કેશ ડિવિડન્ડ રેગ્યુલર બેઝિસ પર પે કર્યા કરશે. પિરિયોડિકલી એડિશનલ શેર્સ પણ ઇસ્યુ કરશે, કોલ્ડ, જેને શું કહીએ છીએ આપણે? બોનસ શેર. સ્ટોક ડિવિડન્ડ આર ઓલ્સો ઇસ્યુડ ટુ ધ શેર હોલ્ડર્સ ઇન એડિશન ટુ કેશ ડિવિડન્ડ. જે બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે ને એને શું કયું ડિવિડન્ડ બોલાય છે? સ્ટોક ડિવિડન્ડ. કે અમુક વાર નહીં સાંભળતા કે 5 શેરના બદલામાં 1 શેર બોનસ મળશે. બરાબર, તો આવું પણ ઘણી કંપનીઝ કરતી હોય છે. બરાબર, આ રિલાયન્સ કંપનીવાળા તમે જુઓ ને, એ લોકોનો ઇતિહાસ રહ્યો છે. 5-10 વર્ષ થાય ને એટલે બોનસ શેર એ લોકો ઇસ્યુ કરી જ દે. 5-10 વર્ષ થાય એટલે શું કરે? બોનસ શેર ઇસ્યુ કરે. અમુક વર્ષ થાય ને એટલે એ લોકો શેરને શું કરતા? સ્પ્લિટ કરી દે. શું કરે? શેર સ્પ્લિટ કરે. હમણાં એક લેટેસ્ટમાં તમને કહું, રિલાયન્સના શેરની કિંમત 3,000 થી લઈને 3500 રૂપિયાની આસપાસ પહોંચી, અને એના ઉપર એની કિંમત જ્યારે સ્થિર થઈ ગઈ ને તો રિલાયન્સ વાળાએ શું કર્યું ખબર છે? શેરને સ્પ્લિટ કરી દીધા. 1ના 2 કરી દીધા. શું કર્યા? શેરને સ્પ્લિટ કર્યા. જેની પાસે 1 શેર હતો ને એને રિલાયન્સના 2 શેર આપી દીધા. તો સાહેબ એનો મતલબ જેની પાસે 3,000ના શેર હતા એની પાસે 6,000ના શેર થઈ ગયા? ના. જેની પાસે 3,000નો 1 શેર હતો ને એને 1,500-1,500ના 2 શેર કરી આપ્યા. બસ આવું. સ્પ્લિટ શેરનો મતલબ એવું ના થાય કે શેર ડબલ થાય. ડબલ તો થાય જ, એની જે વેલ્યુ છે ને એ અડધી કરીને ડબલ કરવાના. ખબર પડી? એટલે વેલ્યુના બેઝિસ પર તમે જુઓ ને તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ 3,000નું તો 3,000નું જ રહે, ખાલી નંબર ઓફ શેર્સ વધી જાય. ક્લિયર થઈ વાત બધાને? આ રીતના હોય. ચલો આગળ. નેક્સ્ટ છે, ઓકે, આ તમારું થયું ડિવિડન્ડ ડિસિઝન. નેક્સ્ટ શબ્દ આવે છે તમારું લિક્વિડિટી ડિસિઝન. ઓકે, liquidity means ability of a firm to pay its current liabilities as and when they become due. જ્યારે પણ કોઈ રકમ ચૂકવવાની થાય ત્યારે તમે એટલા રૂપિયા અવેલેબલ હોય અને શું બોલાય છે? તમારી કરંટ લાયબિલિટીઝ, અને એટલા માટે જે રૂપિયા અવેલેબલ હોય એને બોલીએ તમે લિક્વિડિટી. કરંટ લાયબિલિટીઝ આર પેડ આઉટ ઓફ રિયલાઇઝેશન ઓફ કરંટ એસેટ. ઓબ્વિયસલી કરંટ લાયબિલિટીઝ તમે શેમાંથી પે કરશો? કરંટ એસેટ્સમાંથી. અત્યારે તમારે કોઈ હપ્તા ભરવાના હોય, બરાબર, અથવા તો કોઈ લેણદારને, ક્રેડિટરને પે ઓફ કરવાનું હોય તો તમે રૂપિયા ક્યાંથી લાવશો? તમારું કેશ બેલેન્સ વધ્યું હશે, બેંક બેલેન્સ હશે, બરાબર, અથવા તો કોઈ ડેટર્સ હશે, કોઈ બિલ્સ રિસીવેબલ હશે, એને કેશમાં કન્વર્ટ કરીને પે કરશો. હા કે ના? તો આ રીતના હોય નોર્મલી. સો કરંટ એસેટ શુડ બી લિક્વિડ ઇનફ ફોર ધ પેમેન્ટ ઓફ કરંટ લાયબિલિટી. શું કર્યું છે? જે કરંટ એસેટ છે એ કેવું હોવું જોઈએ? લિક્વિડ ઇનફ, એટલે એટલા પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોવું જોઈએ કે જેનાથી આપણે કરંટ લાયબિલિટીઝને પે ઓફ કરી શકીએ. ઇફ કરંટ એસેટ્સ આર ઇલિક્વિડ ધ ફર્મ મે ગો ઇનટુ લિક્વિડેશન. તો તમારી પાસે રૂપિયા છે પણ બધા ફિક્સ એસેટમાં રોકાઈ ગયા છે, અત્યારે કરંટ લાયબિલિટીઝ પે કરવા માટેના રૂપિયા નહીં વધ્યા, તો શું થશે? હવે તમારી કંપની લિક્વિડેટ થવાની પોઝિશન પર આવી જાય. કંપની લિક્વિડેશન એટલે કંપની બંધ થવાની પોઝિશન. હમણાં એક શબ્દ આવ્યો બેન્કરપ્સી, બરાબર, કંપની બેન્કરપ્સી તરફ જતું રહેવું પડે. There exists a conflict between liquidity and profitability. હમણાં સ્ટાર્ટિંગમાં આપણે આ લાઈન જોયા કે 2 વસ્તુ વચ્ચે ટ્રેડ ઓફ કરવી પડે. કયા 2 વસ્તુ? બોલો, કઈ 2 વસ્તુ આવી હતી? લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી. ડિસ્કસ ઇન આઇટમ, આપણે ઓલરેડી એની ઉપર ચર્ચા કરી. અબાઉટ ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. ઇફ ધ ફર્મ હેઝ લેસ ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ ઇટ મે બીકમ ઇલિક્વિડ. બધા જ રૂપિયા તમે ફિક્સ એસેટમાં રોકીને બેસી ગયા છો તો શું થશે? તમારી પાસે જે એસેટ્સ છે બધી ઇલિક્વિડ થઈ જશે.
કરંટ લાયબિલિટીઝ પે કરવા માટે રૂપિયા તમારી પાસે પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે નહીં. ઓન ધી અધર હેન્ડ, ઇફ ફર્મ હેઝ હાઈ કરંટ એસેટ્સ, બહુ બધી કરંટ એસેટ્સ હશે તો પછી ઇટ મે હેવ એક્સેસ લિક્વિડિટી, વધારાની લિક્વિડિટી એમની પાસે પડી રહેશે. બટ પ્રોફિટેબિલિટી, વધારે પડતા રૂપિયા ફાલતુમાં પડી રહ્યા તો તમારી પ્રોફિટેબિલિટી શું થશે? ઓછી થવાની જ. Thus, a trade-off must be strived between liquidity and profitability in managing the current assets. અને એટલા જ માટે એ એક્સપેક્ટેશન રાખવામાં આવે છે. શું એક્સપેક્ટેશન? કે ટ્રેડ ઓફ થાય. કોના વચ્ચે ટ્રેડ ઓફ થાય? લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી વચ્ચે. In order to have trade-off between these two, there should be optimum investment in current assets. શું હોવું જોઈએ? ઓપ્ટિમમ ઇન્વેસ્ટમેન્ટ. શેની અંદર ઓપ્ટિમમ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ? બોલો. કરંટ એસેટ્સ અને ફિક્સ્ડ એસેટ્સની વચ્ચે. બરાબર? બેઝિકલી એવું સમજો, બધા રૂપિયા તમે ફિક્સ્ડ એસેટમાં નાખી દો તો અયોગ્ય છે, બધા તમે કરંટ એસેટમાં રાખો તો પણ અયોગ્ય છે. ક્લિયર થઈ ગઈ ગાઈસ બધાને વાત? ઓકે.